હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે છે ને સીધા વહી ગયા હતા બહાર, કેમ કે વેકેશન જેવું હતું એટલે મેં હાલો ક્યાંક આટો તો મારતા આવી. પછી મેં કીધું પેલા આપણે છે ને ચા પાણી નાસ્તો કરી લઈ. એટલે અહીંયા નાસ્તો કરતા હતા. નાસ્તો કરીને પછી આપણે છે ને સીધા વહી ગયા હતા સૂર્યદેવ મહારાજના મંદિરે દર્શન કરવા માટે. અને ત્યાં દર્શન કરવા મતલબ એવું હતું કે એ સાઈડથી હું ઘણી વાર નીકળી છું, મને નહોતી ખબર કે ત્યાં મંદિર છે. એટલે મેં કીધું હાલો આપણે દર્શન કરતા આવી. પછી જો અમે આખું ફેમિલી દર્શન કરવા ગયું હતું, અને જેવા દર્શન કરવા હતો અંદર મંદિરમાં ગયા ને તે તો છાંટા ચાલુ થઈ ગયા. અને થોડીક વારમાં તો વરસાદ આંબી ગયો આપણને. અને મેં કીધું મારા નસીબ એટલા ફૂટેલા છે કે શું કહેવાય, ગમે ત્યારે ગમે ત્યાં બહાર જ જાઓ એટલે મને વરસાદ નડે જ. અને જો એમાં વધુરા પડતા હે ને નસીબ ફૂટેલા હતા તો રસ્તામાં આપણને વરસાદ નડી ગયો. આગળ જો આપણને આમાં માંડ દેખાતું હોય, ગાડી ચલાવવાવાળાને કેટલી તકલીફ પડે. અને પછી રાત્રે એ હતા બહાર જમવા માટે, કેમ કે કંઈ ઘરે બનાવતા જ નથી હમણાં. વેકેશન મોડ લોકોનું પણ ચાલુ લાગે છે. પછી જો મારા બધા ભાઈઓ એને જતા હતા બહાર રખડવા માટે, એટલે ટ્રીપમાં. એટલે મેં એને કરી દીધા ટાટા. મેં કીધું આવજો. અને તમને કહું છું આવજો. કાલે મળશું આપણે બીજા બ્લોગમાં. જશે તે બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય.